લોકસભાની સામાન્ય ચૂંટણીનો પ્રચાર ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે, ત્યારે ગાંધીનગર જિલ્લાની બેઠક પરથી જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલે કલોલમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો. લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલે મટવા વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો કર્યો આરંભ. કલોલના જુમ્મા મસ્જિદ પાસે આવેલ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. કાર્યક્રમમાં કલોલ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સલાઉદ્દીન મલેક, કલોલ શહેર મહિલા પ્રમુખ નસીબાનુ પઠાણ, નંબર 6 ના કાઉન્સિલર ફરજાના બાનુ, યાસ્મીનાબેન પઠાણ, સુનિલભાઈ લુહાર, યાકુબ ખાન પઠાણ, બીનાબેન રાવલ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા તેમજ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો તેમજ હોલમાં કોંગ્રેસની સ્કીમ વિશે સમજણ આપી તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી સોનલબેન પટેલને કલોલમાંથી વધુમાં વધુ મત મળે તેવી ખાતરી આપી.